હેલો ખેડૂત મિત્રો, આઈટીસી માર્ચ એપ પર આપનું સ્વાગત છે। આજે આપણે નિમસના બનાવવાની પદ્ધતિ વિશે વાત કરીશું। નિમસ્ત્ર સરળતાથી ઘરે બનાવી શકાય છે। તેને બનાવવા માટે કેટલીક સામગ્રીની જરૂર પડે છે। દેશી ગાયનું છાણ 1 કિલો, સ્થાનિક ગાયનું ગૌમૂત્ર 5 લીટર, પાણી 100 લીટર, લીમડાના લીલા પાંદડા અને સૂકા મેવા 5 કિલોગ્રામ। 200 લીટરના પ્લાસ્ટિકના ડ્રમમાં લીમડાના પાન અને સૂકા ફળોનો ક્રશ કરો અને તેને પાણીમાં મિક્સ કરો અને પછી સ્થાનિક ગાયના છાણ અને ગૌમૂત્રનું મિશ્રણ ઉમેરો। આ મિશ્રણને 48 કલાક માટે કોથળી વડે ઢાંકીને સવાર સાંજ ઘડિયાળની દિશામાં ફેરવો। પછી તેને કપડા વડે ગાળીને પાક પર સ્પ્રે કરો। સાવચેતીના પગલાં: વરસાદનું પાણી લીમડા પર ન પડે તેનું ધ્યાન રાખો। ગૌમૂત્રને પ્લાસ્ટિકના વાસણના ડબમાં રાખો। આભાર। નમસ્તે, કેમ છો? મજામાં આવો। અત્યારે શિયાળા પાકમાં તમે શું વાવેલું છે? ઘઉંનું વાવેતર કર્યું છે। અચ્છા, ઘઉંમાં તમે કઈ દવાનો છંટકાવ કરો છો? ઘઉંમાં તો મોલો મચ્છર હોય તો એ પ્રમાણે છાંટવાની હોય, નકર ઘઉંમાં ફૂગનાશકને બોલી હા, બોલો બોલો। ફૂગનાશક પ્રયોગસર છાંટ્યું છે અને તમે અને ગેરું માટે છાંટ્યું છે ટોપેરા। અને ઘઉંમાં તમે પાણી કેટલા ટાઈમ લાવો છો? ઘઉંમાં તો એનો ટાઈમ હોય 12 થી 15 દી છે। એમાં કયા ખાતર છંટકાવ કરો છો? ડીએપી। અને અત્યારે તમારા ઘઉંનો પાક કેવો ઉગેલો છે? સારો। સરસ, આભાર આપનો।